નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી। હું છું અંકુર રાવલ અને બીટીવી ન્યૂઝના તમામ દર્શક મિત્રોને સૌથી પહેલા નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। સમાચારમાં આગળ વધીએ। નવા વર્ષને લઈને સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી છે। વહેલી સવારથી મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। સોમનાથ દાદાના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા। શાંતિ, પ્રગતિ અને સુખાકારી માટે લોકોએ ભગવાન સોમનાથને પ્રાર્થના કરી। मेरा नाम प्रकाश सिंह चौहान है। मैं खरगोन मध्य प्रदेश से आया हूँ। सोमनाथ मंदिर में मैंने दर्शन किए। बहुत ही सुंदर और अच्छी व्यवस्था है। कोई भी दिव्यांग हो या बुजुर्ग व्यक्ति हो जो चलने में असमर्थ हो, निसंकोच होकर यहाँ आ सकता है। यहाँ पे आपके लिए गाड़ियों की, व्हीलचेयर की सारी व्यवस्था है, लिफ्ट व्यवस्था है। मंदिर परिसर में सारी सुविधाएं आपको मिलेगी। आपको बहुत ही सुविधाजनक दर्शन हो जाते हैं। और मंदिर परिसर में अगर आप अकेले भी आते हैं तो यहाँ का स्टाफ आपकी मदद करने के लिए रहता है। शक्तिपीठ पावागढ़માં પણ નવા વર્ષના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। માતા મહાકાળીના દર્શન કરવા વહેલી સવારથી ભક્તોની ભારે કતાર લાગી છે। માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી અને નવા વર્ષના દિવસે માતાજીના દર્શનનું પણ એક વિશેષ મહત્વ છે અને જેના કારણે ભક્તો વહેલી સવારે જ માતા મહાકાળીના દર્શન કરવા માટે પાવાગઢ પહોંચી રહ્યા છે। તો સવારથી જ ભક્તોનું ઘોડાપૂર અત્યારે પાવાગઢ પર જામ્યું છે। તો આ તરફ નવા વર્ષે યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તોની ભારે ભીડ જામી છે। શામળિયાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે। વહેલી સવારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। શામળિયાના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા અને સવારની આરતીના પણ ભક્તોએ દર્શન કરીને એ આરતીનો લાવો લીધો હતો। મોટી સંખ્યામાં દૂર દૂરથી ભગવાન શામળિયાના નવા વર્ષના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી ખાતે ઉમટી પડ્યા છે। તો આજે વિક્રમ સંવત 2082 સાથે નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને સ્નેહ મિલન સમારોહ યોજાયો। અમદાવાદમાં અમિત શાહે નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી। અમિત શાહે શુભેચ્છકોને નવા વર્ષના રામ રામ કર્યા। મોટી સંખ્યામાં શુભેચ્છકો અમિત શાહના નિવાસસ્થાને પહોંચ્યા, શુભેચ્છાઓ પાઠવી। તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ અમિત શાહ સાથે મુલાકાત કરી। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ શુભેચ્છાઓ પાઠવી। તો મોટી સંખ્યામાં લોકો પણ તેમને શુભેચ્છા પાઠવા માટે પહોંચી રહ્યા છે। નેતાઓ, આગેવાનોને પણ શુભકામનાઓ આપી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી। આજથી શરૂ થતું નવું વર્ષ સૌ માટે ફળદાયી થાય તેવી કામના કરી। સાથે પીએમ મોદીએ જીએસટી ઘટાડો કરી દિવાળીની ભેટ આપી છે તે વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો। પ્રધાનમંત્રી મોદીએ વોકલ ફોર લોકલનું સૂત્ર આપ્યું અને લોકોએ સ્વદેશી ઉત્પાદન પર ભાર મૂકીને ખરીદી કરી તે બદલ આભાર પણ વ્યક્ત કર્યો। દેશને વિશ્વમાં ત્રીજા ક્રમે લઈ જવાની તૈયારીઓ છે। તો આજે બેસતા વર્ષનો આ દિવસ અને સી.આર. પાટીલે પણ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે। સાથે સાથે દેશને વિશ્વમાં ત્રીજા ક્રમે લઈ જવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તેમાં પણ એ બળ પૂરું પાડવામાં આવે તેવી પણ નાગરિકોને તેમણે અપીલ કરી। સાથે આ નવું વર્ષ સૌ લોકો માટે, સૌ દેશવાસીઓ માટે ફળદાયી થાય તેવી તેમણે કામના પણ વ્યક્ત કરી અને સાથે પણ કહ્યું કે પીએમ મોદીએ જીએસટીને લઈને દિવાળીની ભેટ આપી છે। પ્રધાનમંત્રી મોદીએ વોકલ ફોર લોકલનું સૂત્ર આપ્યું છે। આજે નવું વર્ષ શરૂ થાય છે। ગુજરાતમાં અને આખા દેશમાં દિવાળી પછીનું આવતું આ નવું વર્ષ જેની આપણે કાગડોળે રાહ જોઈએ છીએ। કોઈ પણ નવા કામ શરૂ કરવા માટે પણ આપણે નવા વર્ષની રાહ જોતા હોઈએ છીએ। એક નવી ઉર્જા સાથે, એક નવી તાકાત સાથે, એક નવા વિચાર સાથે આપણે સતત આગળ વધવાનો પ્રયત્ન અને એની શરૂઆત નવા વર્ષથી કરવા માટેની મનમાં ઈચ્છા પણ હોય છે। દિવાળીનો તહેવાર, દિવાળીના દીપ પ્રગટાવીને આપણે અંધકાર દૂર કરીને અજવાળા તરફ જ્યારે આગળ વધીએ છીએ ત્યારે એનું પહેલું પગથિયું છે નવું વર્ષ। અને આ દિવાળી, આ નવું વર્ષ
દેશવાસીઓ માટે પણ ભરપૂર ખુશીઓ લઈને આવ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લાલ કિલ્લા ઉપરથી કહ્યું છે કે જીએસટીમાં રાહત આપીશ, પણ રાહતનો ફાયદો કેટલો થશે એ જ્યારે પ્રત્યક્ષ રીતે આખા દેશની સામે આવે છે ત્યારે સૌ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર પણ માને છે કે એમણે ખરા અર્થમાં દેશવાસીઓને દિવાળીની ગિફ્ટ આપી છે. આજે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોને જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને અને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકલનો મંત્ર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું. સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક વાક્ય કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગ એને પણ આપણે આગળ વધારવું છે. છેલ્લા 8 મહિનાની અંદર લગભગ 32 લાખ સ્ટ્રક્ચર એ આપણે આખા દેશમાં 33 રાજ્યોમાં 611 જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ. પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ 1 કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ. આપણે 35 લાખ પર પહોંચ્યા છે. બીજા નવા 3 લાખ સ્ટ્રક્ચર એ પૂરા પણ થયા છે. તો સુરતના મેયર દક્ષેશ માવાણીએ સફાઈ કર્મચારીઓ સાથે મુલાકાત કરી. સાથે જ સફાઈ કર્મચારીઓનું મોં મીઠું કરાવીને નવા વર્ષના અભિનંદન પણ પાઠવ્યા. મેયરે સફાઈ કર્મીઓના સેવા અને સમર્પણ ભાવનો આભાર તેમણે વ્યક્ત કર્યો. મેયર રાત્રિ દરમિયાન સફાઈ કર્મચારીઓની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમને મીઠાઈ ખવડાવીને આ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. ભારતીયોને દિવાળીની હાર્દિક શુભેચ્છા સાથે પણ કહ્યું, પ્રકાશનો આ તહેવાર આશા, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. ઇઝરાયેલ અને ભારત સાથે ઊભા છે. ભારત અને ઇઝરાયેલ ઉજ્જવળ ભવિષ્યના ભાગીદારો છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દિવાળીના તહેવારની ઉજવણી કરી. જણાવી દઈએ, વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે દીપ પ્રગટાવ્યા અને દિવાળીની ઉજવણી કરી. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી. તો પીએમ મોદી વર્ષોથી મારા ખૂબ સારા મિત્ર છે, આ વાત પણ તેમણે કહી. હવે દિવાળીના તહેવારોમાં રંગોળીનું ખૂબ આગવું મહત્વ છે. ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક વિશાળ રંગોળી તૈયાર કરી. વિજય રાઠોડે વિવિધ રંગોનો ઉપયોગ કરી વિશાળ રંગોળી બનાવી અને તેમાં તેમણે આત્મનિર્ભરનો સંદેશો પાઠવ્યો. આજે આત્મનિર્ભર રંગોળી બનાવવાનો હેતુ એક જ છે. મોદી સાહેબે કીધું આત્મનિર્ભર બનો. આપણી સ્વદેશી વસ્તુ અપનાવીને આપણા દેશને ખૂબ જ આગળ લઈ જાય એવો આપણો મોદી સાહેબનો ધ્યેય છે. માટે આજનો જે વિષય છે, જે રંગોળી બનાવવાનો, આત્મનિર્ભર અમે રંગોળી બનાવી છે. અમારો સંદેશો એક જ છે કે આપણે પોતાની વસ્તુ છે જે ભારતમાં બને છે લોકલ, અને એનો ઉપયોગ કરીને આપણા દેશને ખૂબ જ મજબૂત બનાવીએ, ભારતને ખૂબ જ આગળ લઈ જઈએ. મોદી સાહેબનો હાથ આપણે મજબૂત કરીએ. તો સમાચારમાં આગળ વધીએ. વડોદરા શહેરમાં નશામાં ધૂત નબીરાએ 4 વર્ષના એક બાળકનો જીવ લઈ લીધો. અવધૂત ફાટક પાસે નબીરાએ નશાની હાલતમાં અકસ્માત કર્યો અને ફૂટપાથ પર સૂઈ રહેલા જગદીશ મારવાડીના પરિવાર પર કાર ચડાવી દીધી. નીતિન નામના બાળક પર કાર ફરી વળતા ઘટના સ્થળે જ બાળકનું મોત થઈ ગયું. કારની અડફેટે આવતા અન્ય 3 લોકોને પણ ઈજા પહોંચી છે. બાળકના પિતા જગદીશ મારવાડી, પત્ની સોનિયા મારવાડી અને બહેન આશા ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત પછી ભાગવા જતા કાર ચાલકને પકડીને લોકોએ મેથી પાક પણ ચખાડ્યો. કારમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી. રોષે ભરાયેલા ટોળાએ કારને ઊંધી વાળી દીધી હતી. સ્થાનિક પોલીસે આવીને લોકોને શાંત પાડ્યા અને પોલીસે નશાની હાલતમાં એક કાર ચાલક નીતિન ઝાની ધરપકડ કરી છે. વડોદરામાં વધુ એકવાર બેસતા વર્ષનો દિવસે ગોજારો સાબિત થયો છે. કારણ કે એક પીધેલા કાર ચાલકે શ્રમજીવી પરિવારના ઉપર કાર ફેરવી નાખી. રાત્રિની ઘટના છે. જે અવધૂત ફાટક છે એની પાસે
રોડની સાઈડમાં જે શ્રમજીવી લોકો રહે છે એમના ઉપર અચાનક કાર ચડી ગઈ અને એમાં નીતિન નામનો 5 વર્ષનો દીકરો છે એ ઘવાયો ને એનું મોત થયું છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કારણ કે જે રીતે કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો અને અહીંયા જે લોકો ઊંઘ્યા હતા એના ઉપર થઈને જ કાર ફેરવી અને જતો રહ્યો. માત્ર ક્ષણિકની વાત હતી અને એટલી વાતની અંદર જ આજે આખું પરિવાર છે એનો માળો વિખેરાયો એવી ઘટના બની છે. બાળકનું મોત થયું છે. આ કારના ચીલા આપ જોઈ રહ્યા છો કે કારના ટાયરના ચીલા છે ત્યાંથી જે લોકો આ ઊંઘી રહ્યા હતા એમના ઉપર થઈને અહીંથી નીકળી. જે આ નીતિન છે મૃતક, એના કાકા છે આપણી જોડે, એ પણ રાત્રે અહીંયા ઊંઘ્યા હતા. એમની સાથે શું ઘટના બની, શું થયું એ હું કહું છું. શું ઘટના બની રાત્રે, કેવી રીતે, કેટલા વાગે? એ થઈ એમ કે 1:30 વાગ્યાનો ટાઈમ તો બધા સુઈ રહેતા, તો એ હવે ગાડી ફૂલ ટલ લીધો તો એનામાં બધું 3-4 જણા ઊંઘી રહેતા, 3-4 એમાં 3-4 જણ ચડાઈ નાખી આખી ગાડી. તો મા બાપ દોડવા આવ્યો કે આ થઈ ગાડીવાળો ભાઈને પકડ્યો મેં. ગાડીઓ તો પકડ્યો ને તેઓ નાઠો લાત મારી, મને લાત માર્યા બધી. પછી અહીં આ કયું રહી થઈ ગયો, ત્યાં લોકો માર્યો, ત્યાંથી પાછો હું ગયો. અહીંયા શું હતું, કોને કોને વાગ્યું, કેટલા લોકો? 4-5 જણા વાગ્યું હોય. મારી મમ્મી થી, મારી બોન થી અને 5-6 જણા વાગ્યું. હા પેલા ભત્રી તો અપે થઈ ગયો છે મારો, ગતો રહ્યો. ક્યાં લઈ ગયા અત્યારે? આપણે એસી હોસ્પિટલ મોટું તઈ લઈ ગયા. કેવી રીતે ખસેડ્યા હોસ્પિટલ, કેવી રીતે લઈ ગયા? એ રિક્ષામાં નાખી લઈ ગયા, અમે કઈ લઈ જાય રિક્ષામાં. એમ્બ્યુલન્સ ને ફોન કર્યો, એમ્બ્યુલન્સ આવી નહીં ટાઈમ પર. કાર ચાલક હતો એ કે હાદી હાલતમાં તો પીધેલો? પીધેલો ફૂલ ટલ્લીમાં તો એ અંદર બધો સામાન તો અંદર ડિક્કીમાં આગળ. આ છે મૃતક નીતિનના કાકા, એ બાજુમાં રહે છે. જ્યારે ઘટના બની ત્યારે દોડીને પહોંચ્યા. કાર ચાલક છે પીધેલી હાલતમાં હતો એવું કહેવાનું છે અને આગળ જઈ અને લોકોએ આ કાર ચાલકનો પીછો કરીને એને પકડી અને એને માર પણ માર્યો હતો. આ જે માસૂમ છે જેને આ ઘટનાની અંદર જીવ ગુમાવ્યો છે, એક પીધેલી હાલતમાં કાર ચલાવી અને એક પરિવારનો જે દીપક છે એ બુઝાયો છે. ગઈકાલે પરમ દિવસે લોકોએ દિવાળી ઉજવી, પરંતુ આજે બેસતા વર્ષનો દિવસ છે આ પરિવાર માટે ગોજારો સાબિત થયો છે. પીધેલી હાલતમાં વાહન ચલાવી અને લોકોના જીવ જોખમમાં મૂક્યા છે, ત્યારે આવા લોકો ઉપર ક્યારે કાર્યવાહી થશે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. પરંતુ અહીં તો અત્યારે એક શ્રમજીવી પરિવારે પોતાનો કુળ દીપક ગુમાવ્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. તો જૂનાગઢના કેશોદમાં ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો. માંગરોળ રોડ ઉપર બસ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી અને બસની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. બાઇક ચાલકના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે કેવી રીતે બસની અડફેટે એ બાઇક ચાલકનું એ મોત થયું હતું. ખાનગી બસ અને બાઇક વચ્ચે એ ટક્કર થાય છે અને આ ટક્કરમાં બાઇક ચાલક મોતને ભેટે છે. જૂનાગઢમાં સામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. અગમ્ય કારણોસર 3 શખ્સોએ યુવકને માર માર્યો. મધુરમ બાયપાસ નજીક ગિરનાર પાનની દુકાનમાં તોડફોડ કરાઈ. યુવકને પગમાં ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં દાખલ કરાયો. મધુરમ વિસ્તારમાં સામાજિક તત્વોની દાદાગીરી ખૂબ વધી રહી છે. યુવકને માર માર્યાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે કે કેવી રીતે એ ગિરનાર પાન પાર્લરમાં પહોંચીને અસામાજિક તત્વોએ લાઠીચાર્જ લાકડીઓ વરસાવી હતી. અસામાજિક તત્વોનો આતંક વધતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. હું ને મારા કાકા બે જતા હતા ત્યારે અભય ગઢવી અને મહેશ બે આવતા હતા. એમાંથી અભય ગઢવી દારૂ પીધેલ હતો. અમને બેને રોકી મન પડે એમ ગારું કાઢી અને અમને બેને મારવાની ધમકી આપી. મહેશે રાજભાની રિવોલ્વર કાઢી અમને બતાવી અને મારવાની ધમકી આપી. અમે ત્યાંથી કંઈ બોલ્યા નહીં, વયા ગયા. પછી આજે બપોરે 5:30 વાગે 2 ગાડી લઈ, એક ફોર્ચ્યુનર અને એક થાર લઈ અને આવ્યા અને મને કીધું કે તારા કાકા ક્યાં છે. એ ના મળતા મને બધાએ ધોકા અને પાઇપો વડે મારેલ છે. હું મારું માથું બચાવી અને સૂઈ ગયો તો એ બધાએ મને માર્યા રાખ્યા. મારા પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા છે. રાજભા ગઢવીની રિવોલ્વર મહેશ પાસે કેમ છે એ રાખવાનો એને કંઈ હક છે? અને જાતા જાતા ધમકી દઈને ગયા છે કે જો હવે તું પાછો ઊભો થયો એટલે પાછો તને મારી નાખવામાં આવશે જાનથી. વલસાડના ભિલાડમાં કંપનીના સુપરવાઇઝરની હત્યાનો ભેદ ઉકેલાયો છે. સુપરવાઇઝરની હત્યા કરનાર આરોપી કામદારની પોલીસે ધરપકડ કરી. આરોપી ઉદય નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
લકી પ્લાય એન્ડ લેમિનેટ્સ નામની કંપનીમાં ખૂની ખેલ ખેલાયો હતો. કંપનીમાં કામદારો અને સુપરવાઇઝર વચ્ચે બોલાચાલી થઈ હતી. રોષે ભરાયેલા કામદારે સુપરવાઇઝરની નિર્મમ હત્યા કરી નાખી હતી. આ તરફ નવસારી જિલ્લાના અલીપોર ગામે આગની ઘટના અને સરકારી શાળા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. આગમાં લાખોના નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પાક નુકસાનીનું પેકેજ જાહેર કરાતા ભાવનગરના ખેડૂતોમાં નારાજગી જોવા મળી. ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખે રાહત પેકેજને વખોડી કાઢ્યું છે. જિલ્લામાં તમામ ખેતીપાકમાં વરસાદથી ભયંકર નુકસાન થયું છે. ક્ષેત્રમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગરના હોવા છતાં જિલ્લો બાકાત રહેતા નારાજ થયા છે. 2 દિવસમાં સુધારો કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ થઈ રહી છે. ભાવનગરના તમામ ખેડૂતોને વીઘા દીઠ 25,000ની સહાય આપવામાં આવે. સાથે લાભ પાંચમ પછી ભાવનગર, મહુવા અને તળાજાના ખેડૂતો વિરોધ નોંધાવશે. નુકસાનીની સહાય જાહેર કરી એમાં 400 થી 450 વધારે ગામડાઓને સહાય આપવાની વાત કરી, પણ ઈ થરાદ ને બનાસકાંઠા ઈ બાજુના ગામડા છે. આપણો ભાવનગર જિલ્લો નથી. જીતુભાઈ પોતે જ ભાવનગર જિલ્લાના છે અને નવા કૃષિ મંત્રી છે. ભાવનગર જિલ્લાનો એને પૂરો અનુભવ છે. ભાવનગર જિલ્લાના ખેડૂતોને, તમામ ખેડૂતોને જિલ્લાભરના, એમાં મહુવા, તળાજા, ગરિયાધાર, જેસર વગેરે સિહોર તમામ તાલુકામાં મોટા પાયે ખેતીવાડીમાં નુકસાન થયેલું છે. એને જીતુભાઈ વાઘાણીએ બાકાત રાખ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ જીતુભાઈ વાઘાણીએ કૃષિ મંત્રીએ એક મોટી ભૂલ કરેલી છે. એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ફરી વખત આમાં સર્વે કરી અને ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને 1 વીઘે 25,000 રૂપિયા લેખે સહાય જીતુભાઈ વાઘાણી જાહેર કરે તો સાચા કૃષિ મંત્રી અને સાચા ખેડૂતના દીકરા કહેવાય. નહીં તો જેમ શિક્ષણ મંત્રીમાં ગોટાળા કર્યા અને તાગડથીના કર્યા, એવા જ પાછા કૃષિ મંત્રી તરીકે તાગડથીના કરવાના છે.